મિત્રો, ભારત પહેલા કોઈ દી હુમલો કરતું નથી અને હુમલો કરે એને છોડતું નથી. એવી જ રીતે ભારતે જે અત્યારે કરી બતાવ્યું છે, પાકિસ્તાનના બધા જ ઠેકાણા, મોટા ભાગના જેટલા આતંકી ઠેકાણા હતા બધાને ખતમ કરી દીધા છે અને બધાને પૂરા કરી દીધા છે. એટલું જ નહીં, પાકિસ્તાને પણ ભારત ઉપર હુમલો કરવાનું વિચાર્યું હતું, ડ્રોન એટેક કર્યો હતો, પણ એને ભારતમાં ઘૂસવા જ નથી દીધું. ત્યારે ભારત માતાની જય બોલાવીને કમેન્ટ બોક્સમાં જય ભારત માતા લખી દેજો. અને આજે જે થવાનું છે તમને ખ્યાલ છે કે પાકિસ્તાન વાળાએ અમેરિકા વાળાનું એક ફાઇટર જેટ જે અમેરિકાએ શૂટ નથી આપી તેમ છતાં પણ એનો યુઝ કરી લીધો છે અને ભારતે એને ત્યાં જ પછાડી પાડ્યું છે. એટલે કે પાકિસ્તાન વાળાએ જે હરકત કરી છે એનો જવાબ આપણા ભારત સરકાર અને ભારતની આર્મી માટે બેસ્ટ વાત છે. કારણ કે આપણે જેટલા પણ એટેક કર્યા એને પાકિસ્તાન બસાવી નથી શક્યું અને પાકિસ્તાન વાળાએ જેટલા એટેક કર્યા એ બધાને ભારત વાળાએ, જે ભારતની આર્મી છે, એને ત્યાં જ ખતમ કરી દીધા છે. ત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન અત્યારે કબ્રસ્તાન બની ચૂક્યું છે, કારણ કે ઘણા બધા વિસ્તારને ખતમ કરી દીધા છે. ત્યારે હવે પાકિસ્તાનના આર્મી ઠેકાણા જેટલા પણ હતા તો આર્મી વાળા ત્યાં નથી રહ્યા અને આર્મી વાળા ત્યાંથી સટકવા લાગ્યા છે અને એની જગ્યાએ હવે આતંકવાદીઓને બેસાડવાનો પ્રયાસ પાકિસ્તાનીઓ કરી રહ્યા છે. પણ એની ઓકાત શું છે, ભારત શું છે, એને હજી ખબર નથી, એટલા માટે આ હરકત કરી રહ્યું છે. ત્યારે એ પાકિસ્તાન આજે કબ્રસ્તાન બનવા જઈ રહ્યું છે અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે બોલાય છે એ પણ હવે ભારતનું થવા તરફ જઈ રહ્યું છે. અને જો હજે પણ પાકિસ્તાન શાંત નહીં બેસે તો પાકિસ્તાન થા એસા બોલા જાયગા, મતલબ પાકિસ્તાન હતું એવું કહેવામાં આવશે. તો હવે જે જંગ જામવાનું છે એને લઈને તમારે શું કેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો અને કમેન્ટ બોક્સમાં જય હિન્દ જય ભારત લખવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. અને તમે પણ ઇન્ડિયન આર્મીને માનો છો તો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં ઇન્ડિયન આર્મી લખી દેજો અને વધુને વધુ વિડીયો શેર કરો. જય માતા.